દારૂબંધીની ગમે એટલી વાતો કરો પણ બેફામ વેચાણ અને સેવન થાય છે તે નગ્ન સત્ય છે અને હવે તેને રોકી શકવું પણ ખૂબ અઘરું છે। એમાં પણ જો ગૃહમંત્રીના જ શહેરમાં જ્યારે કાળો આખો કારોબાર ચાલતો હોય ત્યારે ચોક્કસથી સવાલ થાય જ, કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ત્યાં ખાડે ગઈ છે। અને એક વખત એવા દ્રશ્યો સામે આવે ત્યારે સૌ લોકોને સવાલ થાય કે જો ગૃહમંત્રીના શહેરમાં જ આવી સ્થિતિ હોય તો અન્ય શહેરોની તો શું વાત કરવી। ડાયમંડ સિટી કે દારૂ સિટી અત્યારે એવો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે, કારણ કે એક વખત ફરી સુરતના જે કહેવાતા પોસ્ટ વિસ્તાર છે ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં, સતર્કતા હોવા છતાં કહેવાય છે કે નિયમોની ધજા ઉડી રહી છે અને જનતા રેડ પડે છે અને દારૂની રેલમ છેલમ જોવા મળે છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો, ત્યારે સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો। કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા। ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ। ત્યારે કોંગ્રેસના કાર્યકરો છે દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા પણ લગાવ્યા અને અંદર ઘૂસ્યા અને અંદર ઘૂસતા જ તરત જ જે બેઠેલા સામાજિક તત્વો હતા પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા। કેટલાક તો બૂટ ચપ્પલ પહેર્યા વગર જ દોડી ગયા। આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા। જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો। નવાઈની વાત તો એ હતી કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો। તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલું દારૂ પીતા પીતા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયો। સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે અને સવાલો પણ થઈ રહ્યા છે। પણ વસ્તુ એ છે કે રેડ દરમિયાન જે કોંગ્રેસના કાર્યકરો છે તેણે અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી છે। કાર્યકરો ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવે પણ છે। કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પણ કરે છે કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટી સામે અડ્ડો ચાલવો અશક્ય છે। કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી। ત્યારબાદ PCR પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। જો કે ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયાઓ ભાગી ગયા હતા અને એક બુટલેગરની અટકાયત કરાઈ છે। રેડ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। चलो 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 आ बाजू दारू फोटो है आ જોઈ શકો છો આ દારૂ ફોટો હું નામ છે ભાઈ હું નામ કોનો અડ્ડો છે હે આ જનતા દળ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે આ જો આ દારૂની પોટલી બની જોઈ લો देख लीजिए हर जमीन के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड આ દારૂની પોટલી વેચાઈ છે આ દારૂ વેચાય જોઈ શકો છો તમે। તપાસ કરે છે કે કા દારૂ બને છે। કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉટનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી છે અને રાંદેર ઉપર પોલીસ આવી ગઈ છે। સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા લાગ્યા છે। દેશી નોટો કોલ આવ્યો ને કેટલી વારમાં PCR આવી છે તમે કહો બેન પછી બેનને પૂછી બેન ફોન કરી પછી આ બેન જે વાત
અરે જે હોય એ તમે મારી વાત સાંભળો. આ ભાઈ તમારે જે થતું છે કાયદેસર હા, બસ. પણ એ ભાઈ જે ખોટી ના, ના, વાર્તા કઈ ફેલાવે નહીં. છે એ વાર્તા ના કરે કઈ છે. બરાબર છે, ખોટી વાર્તા નહીં કરો. અંદર જાઓ. મારી વાત 112 છે, મારી વાત સાંભળો. 112 વાગે ગાંધીનગર. બરાબર, હું ગોગા ચોક હતો. ગોગા ચોક અહીંયા આવતા મને વાર છે. હવે પેલું ઊંચું થઈ ગયું છે. અચ્છા. આપણે અહીંયા પોલીસની સમજ પર આવી ગઈ છે. 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજા ગોગા ચોક થી PCR વાનમાં આ સાહેબ આવી ગયા છે. આ ભાઈ વેચાણ પર હતા. નહીં કોનું છેલ્લા? અચ્છા, અને કોલ આપવા કોની પાસે? બોલાવી લે ભાઈ, બોલાવી લે પેલો. અને તું અંદર જ રે, બહાર નહીં જતો ભાઈ. બેસી જા. અને એક કામ કર, આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર. બધું લઈ લે. જોખમ લઈ લેજે ભાઈ. આપ લોગ દેખ લો. એ પૈસા લઈને કોંગ્રેસ કાર્યકરોએ સ્થળ પરથી દારૂનો જે જથ્થો હતો એ પણ પકડી પાડ્યો છે અને કાર્યકરોનો સીધો જ આક્ષેપ છે કે શું પોલીસને ખબર નથી કે પછી હપ્તાખોરીના ખેલમાં ખાખીની આંખે પાટા બંધાયેલા છે. રણાક વિસ્તારમાં સોસાયટીના નાકે આ રીતે દારૂના અડ્ડા ચાલે તે પોલીસની નિષ્ફળતા નહીં તો બીજું શું છે? તંત્ર ભલે ઊંઘમાં હોય પણ જનતા હવે જાગી ગઈ છે. ઉગત રોડની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, વાસ્તવિકતામાં તો મિની વીરપુર સોસાયટીના નાકે જ વેચાય છે. આવી અનેક જગ્યાઓ છે જ્યાં જનતા રેડ થાય છે, તેમ છતાં કશું બદલાતું નથી. સવાલો પોલીસ પર થાય છે, સત્તામાં બેસેલા લોકો પર થાય છે ને આખરે એ વસ્તુ જ આવીને ઊભી રહે છે કે ક્યાં સુધી આ બધી જ ગેરકાયદે ધંધાઓ છે તે મન મૂકીને બેફામ રીતે આવા માફિયાઓ છે તે કરતા રહેશે. તેના પર ક્યારે કડક વલણ અપનાવવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે. આપણે કહેવાય ને કે કેટલાય વર્ષોથી આ બધું થઈ રહ્યું હતું, પરંતુ આપણી આંખ હવે ઉઘડી છે. આંખ ઉઘડી છે તો હવે કડક કાર્યવાહી થશે તો બુટલેગરો છે, ખનીજ માફિયાઓ છે, જે ગેરકાયદે ધંધા કરે છે, આ બધાને ક્યાંક છે પોલીસનો ખાખીનો ડર ઉભો થશે તો જ હવે એ લોકો છે પોતાના કાળા કારોબાર બંધ કરશે. જે પ્રકારે સુરતથી આ દ્રશ્યો આવ્યા છે, ગૃહમંત્રીના શહેરમાંથી જ્યારે આવા દ્રશ્યો આવે ત્યારે સવાલ ચોક્કસથી તેમના પર થાય, કાયદો અને વ્યવસ્થા પર થાય. એટલે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.